મેન્સ એક્ઝામ, જો નામ જ છે મેન્સ એક્ઝામ, મુખ્ય પરીક્ષા એટલે આ જ મુખ્ય છે. એવું નથી કહેતો કે પ્રિલિમનું કોઈ મહત્વ નહીં. સાહેબ પ્રિલિમ તો કાઢવી જ પડે, નહીં તો આ કોઈ દિવસ આપવા જ ના થાય. ધેટ ડઝન્ટ મીન કે આપણે પ્રિલિમને મજાકમાં લઈએ. ના, 120 તો એમાં લાવીશ જ. હવે મેન્સનું પેટર્ન બદલાણું છે, બધાને ખ્યાલ હશે, છતાંય હું તમને કહી દઉં. પહેલા તો મેન્સ કેવી આવે સાહેબ? ડિસ્ક્રિપ્ટિવ આવે. પ્રિલિમ્સ તમારે ગોળા ભરવાની આવે. મેન્સમાં તમે આવ્યા એટલે તમે અહીંયા જોઈ શકો છો સાહેબ પેપર કેટલા આપવાના થશે? તો 7 પેપર આપવાના થાય. 7 પેપરમાંથી 2 જે લેંગ્વેજના પેપર છે, 2 જે લેંગ્વેજના પેપર છે, ધેટ મીન્સ કે એક આવશે ગુજરાતી અને એક આવશે ઇંગ્લિશ. આ ક્વોલિફાઈંગ છે. તો તમે અહીંયા માર્ક્સ જોઈ લો, 300 માર્ક્સ થશે ગુજરાતી લેંગ્વેજ પેપરના, 300 માર્ક્સ થશે ઇંગ્લિશ લેંગ્વેજ પેપરના. પરીક્ષાનો સમય હશે 3 કલાકનો. આમાંથી તમારે 25% ક્વોલિફાઈંગ, તમારે 75 માર્ક્સ આવે એટલે તમે આ બંને પેપરમાં આમાં 75 આવે અને આમાંય 75 આવે, બંનેમાં 75 આવે એટલે તમે કાયદેસર પાસ થયેલા ગણાવ. આનું મેરિટમાં કોઈ યોગદાન નથી. આ તમારું રેન્ક ડિસાઇડ નહીં કરે. જે રેન્ક ડિસાઇડ કરશે એ કોણ ડિસાઇડ કરશે? રેન્ક ડિસાઇડ કરશે આ 5 પેપર, જેની અંદર સૌથી પહેલા આવશે નિબંધ લેખન, ધેટ મીન્સ કે એસે રાઇટિંગ આવશે. 250 માર્ક્સનું છે. યુપીએસસીના પેટર્ન પર હવે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એ જ લેવલના હવે પ્રશ્નો આવે છે. કદાચ કોઈએ પીવાયક્યુ જોયું હશે તો મારાથી સહેમત હશે. સો નિબંધ 3 કલાક, બધામાં 3-3 કલાક મળશે. પછી આવશે જનરલ સ્ટડીઝ પેપર નંબર 1. જીએસ છે ને, જીકે નહીં, જનરલ નોલેજ નહીં. છોકરાઓ તમે સ્કૂલમાં જીકે વાંચતા, ક્વિઝ કોમ્પિટિશન થતું, મેડમ કહેતી હતી જીકે કિતના પાવરફુલ है, જીકે કિતના પાવરફુલ है. હવે જીકે નથી ભઈલા, જીએસ છે. અડધા લોકોને એ નથી ખબર હોતી કે જીકે અને જીએસમાં ફરક શું છે. મારા ભઈલા, આ જે જીકે છે ને એ જનરલ નોલેજ છે, એટલે કે ગોખણ પટ્ટી છે. ગોખણ પટ્ટી કે ભાઈ સૌર્યમંડળમાં કેટલા ગ્રહો આવ્યા? તો સાહેબ હવે તો 8 થઈ ગયા. આ જીકે, જીકે નથી. શું છે? જીએસ છે. એ જે સૌર મંડળ છે, તમે મને એમ કહી દો કયો પ્લાનેટ ઊંધી દિશામાં ફરે છે પૃથ્વી કરતા, અને કેમ તે ફરે છે? સૌરમંડળનું સર્જન કેવી રીતના થયું? ધીસ ઇઝ જીએસ, એનાલિટિકલ પર્સપેક્ટિવ. અહીંયા રટ્ટાફિકેશન વાળો કેન્ડિડેટ સીધો બહાર થઈ જશે. જે રટ્ટો મારીને આવશે સીધું બહાર. ના, અહીંયા મારી રિક્વાયરમેન્ટ શું છે? આ એક્ઝામની રિક્વાયરમેન્ટ છે એનાલિટિકલ અપ્રોચ. કઈ અપ્રોચ છે સાહેબ? એનાલિટિકલ અપ્રોચ. એટલે કે બધું જ જે હું તૈયારી કરીશ, મને અન્ડરસ્ટેન્ડિંગ, સમજણથી કામ કરવું પડશે. બધી જ વસ્તુઓને મારે સમજવાનું થશે અને બધી જ વસ્તુઓને મારે એમની વચ્ચે જે કનેક્શન્સ છે એ કનેક્શન મારે વિચારવું પડશે. કેવી રીતને ભૂગોળનું પર્યાવરણ જોડે કનેક્શન છે, કેવી રીતને પોલિટીનું ઇકોનોમી જોડે કનેક્શન છે, બધા કનેક્શન બેસાડવા પડશે. એના માટે શું વાંચવું પડે સાહેબ? સિલેબસ વાંચવું પડે, સમજણથી આપણે કામ કરવું પડશે. ધીસ ઇઝ નોટ જીકે, ધીસ ઇઝ જીએસ, એટલે કે જનરલ સ્ટડીઝ. ડન છે? ગોખણ પટ્ટીવાળા કેન્ડિડેટ અહીંયા નહીં ચાલે. આગળ વધીએ તો જનરલ સ્ટડીઝ પેપર નંબર 1, જેને આપણે શોર્ટમાં GS1 કહીએ છીએ. પછી એવી રીતના GS2 આવશે, પછી GS3 આવશે સાહેબ, અને પછી શું આવશે? GS4 આવશે. બરાબર. હવે સબ્જેક્ટની વાત કરી, બધા 250 માર્ક્સના છે, તો ટોટલ માર્ક્સ કેટલા થશે સાહેબ? 250 × 5 કરો તો 1250 માર્ક્સ થાય. પછી ઇન્ટરવ્યુ આવશે, પર્સનાલિટી ટેસ્ટ જેને આપણે કહીએ, એના 150 માર્ક્સ છે. તો ફાઇનલી તમારું જે મેરિટ બનશે એ કેટલામાંથી બનશે? 1400 માર્ક્સમાંથી બનશે. બરાબર છે.